નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે ચર્ચા કરવી છે બાળકોની કે જે હવે કલમનો ઉપયોગ કરે છે, પરંતુ કલમના ઉપયોગ પહેલા તેઓ એઆઈનો ઉપયોગ કરતા શીખ્યા છે। અને આજથી 10 વર્ષ પહેલા જે બાળકો નિબંધ લખવાનું જ્યારે કહેવામાં આવતું ત્યારે આરામથી 4-5 પાના જે બાળકો ભરતા હતા, એ જ બાળકો હવે માંડ એક પાનું પણ જે છે નિબંધનું એ માંડ લખી શકે છે। એટલે અત્યારે જે હાલમાં બોર્ડની પ્રિલિમ્સ ચાલી રહી છે અને પ્રિલિમ્સ એક્ઝામમાં શિક્ષકોએ નોંધ્યું છે કે જે પ્રકારે આ નિબંધ પૂછવામાં આવ્યા છે અને નિબંધનો જે પ્રકારે બાળકોએ જવાબ આપ્યો છે તેમાં અનેક પ્રકારની બાબતો નોંધાઈ છે। એક તો નબળું વ્યાકરણ નોંધાયું છે, બીજું કે જે પ્રકારનો નિબંધ લખવામાં આવ્યો છે બધા જ બાળકો જે છે ઓલમોસ્ટ દરેક બાળકનો એક છોડી અને એક બાળક જે હોય તે દરેક બાળકનો જે નિબંધ છે તે ઓલમોસ્ટ સરખો છે, સિમિલર છે। એટલે એ પણ એક સમાનતા જોવા મળી છે કે બધા જ બાળકો પોતાની જે નિબંધ છે એક એવી વસ્તુ છે કે એ સર્જનાત્મકતા સાથે જોડાયેલો છે કે કયા પ્રકારે જે બાળકો છે તે પોતાની સર્જન શક્તિથી કયા પ્રકારે નિબંધ લખે છે। અને આ નિબંધ જ્યારે એક સરખો જોવા મળે એટલે શિક્ષકોએ ચિંતા વ્યક્ત કરી છે કે કયા પ્રકારે આ જે નિબંધ છે બાળકો લખી રહ્યા છે। અને જ્યારે આ ચિંતા સામે આવે છે ત્યારે ખાસ કરીને આજના હોટ ટોપિકમાં આ જ વિષય પર ચર્ચા કરવી છે કે એઆઈ વાપરતા જે બાળકો છે તેઓની જે સર્જનાત્મકતા છે, જે ક્રિએટિવિટી છે, ક્યાંક હવે નબળી થઈ રહી છે। 4-5 પાના ભરતા બાળકો હવે એક પાનું લખતા થયા છે। એટલે આ ગંભીર વિષય સામે આવ્યો છે કે કયા પ્રકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે બાળકોની જે સર્જનાત્મકતા છે, જે ક્રિએટિવિટી છે એ શા કારણે ઓછી થઈ છે અને હવે કયા પ્રકારે આ વિષય પર કામ કરી શકાય જેથી કરીને ફરી એક વખત બાળકોની આ જે ક્રિએટિવિટી છે તે જગાડી શકાય। અને આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વિજય ઠક્કર, જેઓ શિક્ષણવિદ છે, અને સાથે જ આપણી સાથે જોડાયા છે એસકે સર, જેઓ સીઈઓ અને ફાઉન્ડર છે ટેકનોસ્પેસના। સૌથી પહેલા બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે। જો શરૂઆત કરીએ આપણે આજના હોટ ટોપિકની, તો વિજયભાઈ તમારાથી હું શરૂઆત કરવા માંગીશ। આજનો આ જે ગંભીર મુદ્દો સામે આવ્યો છે, આપ શિક્ષણવિદ છો, બાળકો સાથે સતત કામ કરતા રહેતા હો છો, સંપર્કમાં રહેતા હો છો। સૌથી પહેલા આપણે નિબંધની વાત પછી કરીએ, પણ સૌથી પહેલા વિજયભાઈ અમારા દર્શક મિત્રોને એ જણાવો કે શું આપના મતે એઆઈ આવ્યા બાદ, એઆઈનો ઉપયોગ જ્યારથી બાળકો કરી રહ્યા છે તેના બાદ બાળકોમાં કોઈ પ્રકારનો ફેરફાર આપે નોંધ્યો છે ખરા? જી, જેમ હું ચોક્કસપણે એવું કહીશ કે એઆઈ ના આવવાથી અમુક પ્રકારના ફેરફારો, જે આપણે જેને સર્જન શક્તિ કહીએ છીએ, અર્થગ્રહણ કહીએ છીએ, એમાં થોડો ફેરફાર થયો છે। એ વાત સાથે હું એક્ઝેક્ટ સંમત છું અને એ વાત સાચી પણ છે કે ઘણા બધા પ્રશ્નો, ધારો કે ટીચર્સ છે હોમવર્ક આપે તો વિદ્યાર્થી કશું જ વિચાર્યા વગર, ઇવન વિચારવાની વાત તો પછી છે, એની પાસે અપેક્ષિત કે ગાઈડ છે, ધારો કે બીજું કોઈ શૈક્ષણિક સાધન, મટીરિયલ છે, તો એમાંથી જોવાને બદલે પણ એ એટલા પાના ફેરવવા અને એટલા પાના શોધવા, એના કરતા સીધો જે પ્રશ્નનો જવાબ એ એઆઈ માંથી લખે, એવા દાખલાઓ અમારી પાસે છે। ઘણીવાર કોઈ પ્રશ્ન હોય, એક જ પ્રશ્ન હોય, પણ થોડો ફેરફાર કરીને કહેવામાં આવે તો એ એવું વિચારતો નથી કે જવાબ એનો એ છે, ખાલી પ્રશ્ન જ ટીચરે બદલ્યો છે, તો પણ એના માટે એ મુશ્કેલી છે કે આ નવો પ્રશ્ન બદલાયો છે, અથવા તો જે ગાઈડમાં કે સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નો સિવાયનો પ્રશ્ન છે, તો હવે આ પ્રશ્નનું સમાધાન મારે કરવા માટે મારી પાસે એઆઈ એક વિકલ્પ છે। અને એવું પણ વિચારવાને બદલે સીધો એઆઈ નો ઉપયોગ કરીને મોબાઈલને મૂકીને એ જવાબ મૂકી લે છે। એટલે આ એક પ્રશ્ન વિસ્તૃત અથવા તો ગહન છે અને આપણે અત્યારે શિક્ષણમાં જો જે પર્ટિક્યુલર અમુક બાબતોને શીખવવા માટે આપણે બાળકોને જે શીખવવું છે એમાં એ નડતરરૂપ છે। એઆઈ ના ઘણા બધા ફાયદા પણ છે, એની વાત આપણે કરવાના છીએ, પણ જ્યાં સુધી જો આ પહેલું પગથિયું બરાબર નહીં કરે તો એઆઈ ના ફાયદાઓ જે ખરેખર યુવાનને મળવા જોઈએ એ એને નહીં મળે। એટલે પ્રાયોગિક ધોરણે એને આ બધું શીખવું પડશે। સાદી વાત હું એવું કરું કે ધારો કે કોઈ કામ આપણે એઆઈ પાસે કરાવવું છે, અહેવાલ લેખન કરાવવો છે, નિબંધ લખાવવો છે, એનો વાંધો નથી, પણ એ લખાવવા માટે મારી પાસે જે પ્રોમ્પ્ટ હોય તો એનામાં શબ્દ ભંડોળની જરૂર પડશે। જો મારી પાસે પૂછવા માટેનું શબ્દ ભંડોળ હશે, પ્રશ્ન કેવો પૂછવો એની સમજ નહીં હોય, અથવા તો શબ્દ ભંડોળ નહીં હોય, તો હું એઆઈ પાસે પણ કઈ કામ નહીં લઈ શકું। અત્યારે ભણવામાં કામમાં લાગશે કારણ કે સીધો પ્રશ્ન છે, તમે સ્કેન કરીને મૂકી દો છો, ભવિષ્યમાં તમને એઆઈ નો ઉપયોગ નહીં થાય।
તો હું એવું માનું છું કે આ પ્રાથમિક તબક્કામાં એને આ બધું શીખવવું જોઈએ. અને હું તો એવું લાગે તો શિક્ષકે વર્ગખંડમાં શીખવવું જોઈએ હોમવર્ક આપવાને બદલે, જેથી એ પોતાના મગજનો ઉપયોગ કરે, એઆઈ નો ઉપયોગ તે સમયે ટાળી શકે. જી બિલકુલ વિજયભાઈ, સાચી વાત કરી છે આપે. એસકે સર, આપની પાસેથી જાણવા માંગીશ, જો ટેકનિકલ દ્રષ્ટિએ આપણે જોઈએ તો જ્યારથી આ એઆઈ આવ્યું છે ત્યારથી લઈ અને અનેક પ્રકારની જે ચર્ચાઓ છે એ થઈ રહી છે કે એઆઈનો ઉપયોગ કરવો ન કરવો, ફાયદો છે ગેરફાયદો છે. એસકે સર, આપ જણાવો કે જો વિદ્યાર્થી આ એઆઈનો ઉપયોગ કરે અને જ્યારે આ પ્રકારના ગંભીર પ્રશ્નો સામે આવે તો આપના મતે આ વિદ્યાર્થીઓ માટે કેટલું હાનિકારક? ફાયદા વિશે આપણે ચર્ચા કરીશું બિલકુલ, પણ હાલ મારો સવાલ એ છે કે આ એઆઈના કારણે જે સવાલ ઉઠ્યો છે તેને આપ કયા પ્રકારે જુઓ છો? નિર્માણ ટીવીના માધ્યમથી આપ સમક્ષ એક એક્ઝામ્પલ આપું કે જ્યારે પણ બાળકને આપણે કોઈ પણ વસ્તુ વિશે લખવા માટે જણાવીએ તો પોતાની વૈચારિક શક્તિનો એ બાળક ઉપયોગ કરતો હોય છે. વૈચારિક શક્તિ એટલે શું કે જેમ વિજયભાઈએ કીધું કે પોતાના મગજમાં જે શબ્દો છે, જે શબ્દ ભંડોળ છે, એ શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને કોઈ એક વાક્યને પણ એ 50 લાઈનના નિબંધમાં ફેરવી શકે. આને એની વૈચારિક શક્તિ કહેવાય. વૈચારિક શક્તિ કેળવવા માટે આપણે વર્ષો પહેલા આપણા મા બાપ છે એ આપણને ન્યૂઝપેપર વાંચવાનું ખાસ કહેતા. કેમ? નહીં માત્ર કે ન્યૂઝપેપર વાંચવા માટે, પણ એનાથી આપણને શબ્દ ભંડોળ વધારવાનો આપણને એક ફાયદો મળતો હતો. હવે આજકાલના બાળકોને સાહેબ તમે જુઓ તો બિલકુલ ન્યૂઝપેપર જેવી વસ્તુ વાંચતા નથી. બાળકો માત્ર ને માત્ર મોબાઈલ, લેપટોપ આ બધા વસ્તુનો ઉપયોગ કરી અને દરેક વસ્તુના શોર્ટકટ શોધે છે. હવે એઆઈ પણ એમાંનો જ એક શોર્ટકટ છે. એઆઈ દ્વારા કોઈ પણ વસ્તુને, જેમ વિજયભાઈએ કીધું કે પ્રોમ્પ્ટ આપો અને તમને તરત જ આઉટકમ આપી દે છે. પણ આ પ્રોમ્પ્ટ આપવા માટે તમારી પાસે શબ્દ ભંડોળ ક્યાંથી આવશે? એ શબ્દ ભંડોળ શીખવવા માટે કે સમજવા માટે આપણે ભણીએ છીએ ક્લાસરૂમમાં, વર્ગખંડમાં આપણને ભણાવવામાં આવે છે. હવે એ જ વસ્તુની બીજી રીતે વાત કરું તો જ્યારે શબ્દ ભંડોળની વાત આવે, આપણે જેને ઇંગ્લિશમાં જ્યારે વોકાબ્યુલરી કહીએ છીએ, તો આપણે સુડોકો જેવી ગેમ, આડી ઊભી ચાવી, આ બધા શબ્દો આપણને એક શબ્દના સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દો શીખવાડતા હતા. તો આજે એઆઈના જમાનામાં બાળક શું કરશે? એક પ્રોમ્પ્ટ આપી દેશે અને પ્રોમ્પ્ટનું જે રિઝલ્ટ આવશે એને જ સાચું માનશે. એના બીજા ઓપ્શન શું છે, વિકલ્પો શું છે, એના વિશે વિચારવા નહીં બેસે, કેમ કે એને જે તાત્કાલિક મળી ગયું એનાથી સેટિસ્ફાઈ થઈ જશે. જ્યારે સર્જનાત્મક પ્રવૃત્તિ હોય તો કોઈ પણ આજે કવિ છે, જેમ કે હું પોતે એક કવિ છું, તો જ્યારે પણ કોઈ શેરો શાયરી લખતો હોઉં, કવિતા લખતો હોઉં, તો મને કોઈ પણ શેર યોગ્ય નથી લાગતો તો હું એને ફરીથી રિપ્રેઝન્ટ કરું છું, ફરીથી એને વિચારું છું અલગ રીતે. જ્યારે એઆઈના ઉપયોગથી શું થશે? જે એની સામે રિઝલ્ટ આવશે એને બેસ્ટ સમજશે. એટલે પોતાની જે સમજ શક્તિ છે, વૈચારિક શક્તિ છે, એ બિલકુલ નહીં ખીલી શકે. તો એઆઈ એક આપણને આ સૌથી મોટું નુકસાન કરી રહ્યો છે, સર્જનાત્મક શક્તિ, વૈચારિક શક્તિનો અભાવ. હા ધાર્મિકબેન. જી બિલકુલ. એટલે વિજયભાઈ, બીજો એક સવાલ, આપણે સર્જનાત્મકતાની તો આજે વાત કરી જ રહ્યા છીએ, પણ સર્જનાત્મકતા સાથે જ જોડાયેલી છે લાગણીઓ, અનુભૂતિ. એટલે પહેલા જ્યારે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકાર ઉપર નિબંધ આપવામાં આવતો હોય, પછી ભૂતકાળ હોય, ઇતિહાસ હોય કે પછી કોઈ પ્રકારનો અનુભવ હોય, દાખલા તરીકે એક વિદ્યાર્થીને આપણે આપીએ નિબંધ લખવા માટે કે ભાઈ ચોમાસા ઉપર નિબંધ લખો, તો પહેલાના એ વિદ્યાર્થીઓ અનુભૂતિ કરતા કે એ ઋતુ કયા પ્રકારે હોય, અથવા તો કોઈ પ્રાણી કે પક્ષી ઉપર જ્યારે પણ નિબંધ લખવામાં આવે તો એનું વર્ણન એ મગજમાં કરતો, માનસિક રીતે કરતો અને ત્યારબાદ તેને કલમ દ્વારા, શબ્દો દ્વારા એ ઉતારતો કાગળ ઉપર. પણ હવે એવું થઈ ગયું છે કે અનુભૂતિ પણ નથી કરતો, કેમ કે એઆઈ જ તેને જણાવી દે છે કે ચોમાસું કેવું લાગે છે, મોર કેવો લાગે છે, આ દ્રશ્ય કેવું લાગે છે, એ એઆઈ જ તેને વિદ્યાર્થીને કહી દે છે. એટલે ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થી છે એ પોતે અનુભવ પણ નથી કરતો કે હું કયા વિશે વિચારી રહ્યો છું, શું કહી રહ્યો છું, અને તેના જ કારણે વિજયભાઈ ક્યાંક લાગે છે કે વિદ્યાર્થીઓમાં હવે લાગણીમાં પણ ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે. શું કહેશો આપ? હું એવું માનું છું કે તમે કહો છો એ વાત સાચી છે કે હવે કેવું છે કે તમે શું અનુભવ્યું એવો પ્રશ્નનો જવાબ પણ બાળક એઆઈ પાસેથી મેળવે છે. હવે તમે શું અનુભવ્યું એ એઆઈ અનુભવે છે, તમે અનુભવો છો, જુદું જુદું છે. પણ એ વાત સાચી છે. હવે એને કેવું કરાય કે રસ્તાઓ શોધવા પડે. હું એવું માનું છું, કારણ કે આ પ્રશ્ન વૈશ્વિક છે અને આ પ્રશ્ન ઘટવાનો નથી. એઆઈ ની શક્તિ ઘટવાની નથી, એઆઈ ની શક્તિ વધવાની છે. હવે ધારો કે આપણે એવું માનીએ છીએ કે એના કારણે લાગણીઓ ઓછી થાય છે, એ વાત સાચી છે, કારણ કે એ આપણે સ્વીકારવું પડશે. કારણ કે હવે જે આપણને બધાને ખબર છે કે વરસાદ થાય ત્યારે આપણને જે નાહવાનું મન થતું હતું
કારણ કે આપણને વરસાદ પડે છે. હવે વરસાદમાં નહાવાનું કેમ ગમતું હતું? તો એને કારણે એવું હતું કે હવે આપણને છાંટા, કારણ કે આખા વર્ષમાં ડોલથી જ નહાવાનું હોય, છાંટાઓ નતા અનુભવાતા. હવે આપણને દરેક ઘરના શાવરમાં છાંટાઓ અનુભવાય છે. આપણે જેવું ધારીએ એવો વરસાદ આપણે આપણા બાથરૂમમાં પાડી શકીએ છીએ. હવે એવી ઘણી બધી બાબતો છે. વાત એ છે કે એની પાસે, એને એવું લાગે છે કે હું વિચારું અને વિચારીને લખું, એના કરતા મારી પાસે બેઠે બેઠું છે તો હું શા માટે એનો ઉપયોગ ના કરું? અને હું ને તમે બધા લોકો એવું જ કરવાના છીએ. જ્યારે કોઈ પણ પ્રશ્ન સામો આવે, તમને ગરમી લાગે છે તો તમે એવું જરાય વિચારવાનું નથી કે મારે મારી ગરમી સહન કરવી છે, હું જોઉં કેટલી ગરમી સહન થઈ શકે. એવું નહીં કરીએ. આપણી નજીકમાં જ રિમોટ પડ્યું છે, ઘરમાં લાઇટ છે, એસીની સ્વિચ પાડેલી છે, તો હું એસીની સ્વિચ પાડવાનો છું. એટલે મારી પાસે વ્યવસ્થા છે તો હું શા માટે એ વ્યવસ્થા ઊભી ન કરું? પ્રશ્ન એ છે કે હવે આપણે એને એ પ્રશ્નના સમાધાનમાં કેવી રીતે જઈ શકીએ? કારણ કે યથાવત રહેવાના છે. જી, એટલે મને એવું લાગે છે કે આપણે એના સોલ્યુશન શું થઈ શકે એના માટે પણ હવે વિચારવાનું, અથવા તો એ પ્રકારે શિક્ષણની પદ્ધતિ પ્રણાલી અથવા એ પ્રકારે ટીચર્સની ટ્રેનિંગ ગોઠવવાનું કામ હવે આપણે કરવું પડશે. બિલકુલ સાચી વાત કરી છે. એટલે એસકે સર, મારો સવાલ એ જ છે કે ખાસ તો લાગણી ઉપર તો આપણે વાત કરી છે, કેમ કે વિદ્યાર્થીઓની એક જે આ સર્જનાત્મકતા ઘટી રહી છે તેનું એક વધારે કરુણ ઉદાહરણ એ છે કે હવે તો જે આજકાલના યુવાનો છે કે જે પણ વ્યક્તિઓ છે એ કદાચ લવ લેટર પણ લખવું હોય તો એઆઈને પૂછે છે કે મને આ પત્ર લખીને આપો. રેઝિગ્નેશન લેટર લખવું હોય તો પણ તેઓ જાતે નથી લખી શકતા, એઆઈને પૂછે છે કે કયા પ્રકારે રેઝિગ્નેશન લેટર લખી શકું. એટલે આપણને વિચાર એવો થાય કે જે માણસ બે લીટી ન લખી શકતો હોય કે હું રેઝિગ્નેશન આપવા ઈચ્છું છું, તેને જો એ સારા અને સ્પષ્ટ શબ્દમાં ન લખી શકતા હોય તો એ વિચાર થાય કે કયા પ્રકારે આ જે એઆઈ છે આપણા પર હાવી થયું છે. એટલે એસકે સર, આપ જણાવો કે આ એઆઈ અત્યારે જે પ્રકારે હાવી થયું છે અને હવે ભવિષ્યમાં આ કેટલી હદે હાવી થવાની સંભાવના? ચોક્કસથી દાનબેન, એઆઈ એ આપણા જીવનમાં ખરેખર બહુ મોટો રોલ આજકાલ ભજવ્યો છે. આજનું જીવન જેમ આપણે હૃદય વગર કે મગજ વગર ન કલ્પી શકીએ, એમ જ એઆઈ વગર પણ નથી કલ્પી શકવાના. એઆઈ એ હાલના જમાનાની વાત કરીએ તો જરૂરિયાત થઈ ગઈ છે. પહેલા વિકલ્પ તરીકે આવ્યું હતું, હવે જરૂરિયાત થઈ ગઈ છે. નાનામાં નાનું કામ કરવાથી લઈને મોટામાં મોટું કોઈ પણ કામ કરવું હોય તો આપણે દરેક જગ્યાએ એઆઈનો ઉપયોગ કરીએ છીએ. પણ અગેન એન્ડ અગેન વાત આવે છે સર્જનાત્મકતાની, લાગણીઓની અને વિચારણોની. એઆઈ પણ જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણે કહીએ છીએ તો એઆઈનો એકચ્યુઅલમાં મતલબ શું છે? એઆઈ એ કમ્પ્યુટર સાયન્સની એક બ્રાન્ચ છે જે મશીનને તમારી પાસે જે આવેલો ડેટા છે કે એને આપવામાં આવેલો ડેટા છે એ ડેટા ઉપર એ ડિસિઝન લે છે અને આપણને પ્રોબ્લેમ સોલ્વ કરવામાં હેલ્પ કરે છે. પણ એની ઉપર 100% આપણે રિલાય થઈ શકતા નથી. એક શિક્ષક જ્યારે વર્ગખંડની અંદર કોઈ દાખલો ગણાવતો હોય કે કોઈ પણ વસ્તુની આકૃતિની સમજૂતી આપતો હોય તો એ ઘણા બધા ઉદાહરણો સાથે તમને એ વસ્તુ સમજાવે છે. જ્યારે હ્યુમન નેચર એવો છે કે હંમેશા કોઈ પણ વસ્તુને જ્યારે સમજાવવામાં આવે તો જો એને અલગ અલગ એંગલથી સમજાવવામાં આવે તો એ વસ્તુ ઝડપથી ગ્રાસ્પ થઈ જાય છે. એઆઈનો પ્રશ્ન એ છે કે એઆઈનો પ્રોબ્લેમ એ છે કે એની પાસે જે બેઠા બેઠા આપેલા સોલ્યુશન છે એ માત્ર એ જ સોલ્યુશન તમને આપશે. એનાથી આગળ વધીને એ વિચારણા નહીં કરી શકે. કેમ કે અત્યારે આપણે જેમ કહીએ છીએ કે એઆઈ અત્યારે હાલમાં છે, પણ ખરેખર શું એઆઈ રિયલ લાઈફમાં છે? નથી. કેમ એઆઈ નથી? તો હજુ પણ એઆઈ માણસની જેમ વિચારી નથી શકતું. એને આપવામાં આવેલી ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે જ એ સોલ્યુશન આપે છે. માણસનું મગજ, આપણે હ્યુમન્સ આપણા મગજનો માત્ર 10% ઉપયોગ કરીએ છીએ. આ 10% સુધી પહોંચતા પણ 1956 જ્યારે જ્હોન મેકાર્થીએ એઆઈ શબ્દને ફોર્મ કર્યું, એઆઈ નો જન્મ થયો 1956 થી છે એઆઈ. આપણે તો આજકાલ છેલ્લા 5-10 વર્ષથી કદાચ એઆઈ સાંભળી રહ્યા છે, પણ હકીકતમાં જો તો 1956 જ્હોન મેકાર્થીએ યુએસમાં એક કોન્ફરન્સ થઈ હતી, એમાં શબ્દ ફોર્મ કર્યો હતો. અને એનું બીજું એક તમને બહુ સરસ ઉદાહરણ આપું, કેમ કે અમે તો એ એરાના વ્યક્તિઓ છે કે જેમ કે હું સ્પોર્ટ્સમાં ઘણો બધો અગ્રેસિવ છું ને ઘણું બધું માહિતી ધરાવું છું સ્પોર્ટ્સ વિશેની. તો તમને એક ઉદાહરણ આપું કે લગભગ 1997માં રશિયાના વર્લ્ડ ચેમ્પિયનો હતા એનાટોલી કાર્પોવ અને ગેરી કાસ્પારોવ. ગેરી કાસ્પારોવ વોઝ ધ યંગેસ્ટ ચેસ ચેમ્પિયન એટ ધેટ ટાઈમ. 24 વર્ષની ઉંમરમાં એને એનાટોલી કાર્પોવ જે પણ રશિયાનો જ હતો એને હરાવી દીધો.
હવે ત્યારે વાત એવી આવી કે આનાથી વધારે હ્યુમન ઇન્ટરેક્શન અથવા તો હ્યુમન ઇન્ટેલિજન્સ દુનિયામાં કોઈનું નથી. કેમ કે ચેસ તમને ખબર છે મગજ કસવાની રમત છે. દુનિયાની સૌથી અઘરી રમતોમાં ચેસનો ઉપયોગ થાય છે, અથવા તો ચેસને આપણે ગણીએ છીએ. હવે IBM કંપનીએ 1997માં ડીપ બ્લુ નામનું એક આર્ટિફિશિયલ મશીન બનાવ્યું, કમ્પ્યુટર બનાવ્યું, અને એની સાથે આ ગેરી કાસ્પારોવની લડત કરી, એટલે કે ચેસની ફાઇટિંગ કરી, એટલે કે ચેસની ગેમ રમાડી. અને તમને નવાઈ લાગશે કે એ ડીપ બ્લુએ ગેરી કાસ્પારોવને હરાવી દીધું. તો આમ જોવા જાવ તો રિયલ લાઈફની અંદર લગભગ 1997 થી AI આવી ચૂક્યું છે. ત્યારબાદ ઇન્ટરનેટ આવ્યું 2000ની સાલમાં, ઈ કોમર્સનું બૂમ આવ્યું 2010ની સાલમાં, બિગ ડેટા, મશીન લર્નિંગ આ બધું આવી ગયું. અને આજકાલ તો જનરેટિવ AI નો કે એજન્ટિક AI નો એરા છે. તો ક્યાંક ને ક્યાંક AI છે એ આપણો પડછાયો જરૂર બનશે, પણ આપણું ઓવરકમ નહીં કરી શકે. કેમ કે પડછાયો પણ સાહેબ જ્યારે અંધારું હોય છે ત્યારે સાથ છોડી દેતું હોય છે. તો હ્યુમન ઇન્ટરેક્શનથી ઉપર જવું AI ને એ અત્યારના જમાનામાં મને પર્સનલી વાત કરું તો થોડુંક અશક્ય લાગે છે. હા, એમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ થશે જ, એમાં કોઈ બેમત નથી. પણ અત્યારે AI જે હ્યુમન્સને ફાયદા કરી રહ્યું છે, કદાચ એનાથી મને થોડુંક એવું લાગી રહ્યું છે કે થોડું નુકસાન પણ છે જ. તો પ્રોઝ અને કોન્સ બંને બાજુ, દરેક વસ્તુના હોય એક સિક્કાની બે બાજુ, તો બધી બાજુ રહેવાની છે. પણ આપણે સ્વીકારવું તો પડશે જ AI ને. એનાથી ભાગીશું તો આપણું કામ નહીં ચાલે. યસ દાયણ. બિલકુલ, ખૂબ સાચી વાત કરી છે SK સર આપે કે AI જે છે એને પડછાયાની જે આપે ઉપમા આપી છે, મને ખૂબ જ પસંદ આવ્યું અને ખૂબ સાચી વાત કરી છે. એટલે વિજયભાઈ, સવાલ એ જ થાય કે AI જો માણસનો પડછાયો બની અને કામ કરતું હોય, તો હવે આપણે વાત કરીએ કે જે પ્રકારે આપણે AIની જો વાત કરીએ છીએ, AIના ફાયદા પણ ઘણા જ છે, આપણે નુકસાનની વાત કરી રહ્યા છીએ. પણ શું લાગે છે વિજયભાઈ કે AIને સંપૂર્ણપણે પ્રતિબંધ કરી દઈએ તો આ જે સમસ્યા સર્જાય છે તેનું કોઈ સમાધાન આવે ખરા? અને આ જે સમસ્યા સર્જાય છે અંતે તેનું સમાધાન શું? જી, હમણાં તમે જે કહ્યું કે લવ લેટર લખવું હશે તો પણ AI નો ઉપયોગ કરે છે. હું એવું માનું છું કે આપણે એને મોબાઈલ લઈને વર્ગખંડમાં બોલાવીએ અને આપણે એને એવું કહીએ કે મને આવો જવાબ જોઈએ છે, એના માટે તમે AI ને પ્રશ્ન પૂછો. હવે સમય એવો થયો છે કે આપણે એને પ્રશ્ન બનાવતા કરવો પડશે. પછી આપણે એવું કહેવાનું કે તમે એકવાર લેટર લખાય પછી તમારે કમસે કમ 3 સુધારા કરવાના છે, અને એ સુધારા એવા કરવાના છે જેને કારણે AI પોતાના લખાણમાં અમુક પ્રકારની ક્વોલિટીમાં ફેરફાર કરે. હવે જો એને એવી રીતે, તો જો શબ્દ ભંડોળની જરૂર તો પડવાની જ છે એને. અને આપણે જે લાગણી કે બધું, આપણે AI પાસે લાગણીશીલ લખાવવા માટે પણ આપણે લાગણી બતાવવી પડશે, આપણે સર્જનશીલતા બતાવવી પડશે. તો આપણે એવા પ્રકારનું કામ વિદ્યાર્થીઓને સોંપવું પડશે કે જેને કારણે એ AI દ્વારા AI પાસે પ્રશ્નો પૂછે અને AI એનો જવાબ આપે, અને પછી એનું મૂલ્યાંકન, પછી એ પ્રશ્નની બધી પ્રિન્ટ કાઢીને છોકરાઓને કહેવું પડશે કે આ બધા પ્રેમપત્રો વાંચો અને એમાંથી નંબર આપો. તમે એનું પછી ગૂગલ ફોર્મમાં રેટિંગ આપો કે કયા પ્રેમપત્રને પહેલો નંબર અપાય છે, અને પછી એને ઇનામ આપો. હવે જો આમાં આપણે એને AI થી દૂર કરીશું ને તો એ અશક્યતાઓ છે. જો મોબાઈલ થી દૂર નહીં થઈ શકે તો AI થી દૂર નહીં થઈ શકે. પણ હવે એના માટે આપણે એવા પ્રકારનું વિચારવું પડશે, શિક્ષકે અથવા તો એના મેનેજમેન્ટે કે શિક્ષણ વિભાગે, કે જેથી કરીને AI નો ઉપયોગ કરીને કરવા છતાં પણ એની બુદ્ધિ શક્તિ કેવી રીતે વિસ્તારી શકાય, એના વિચાર શક્તિ કેવી રીતે વિકસાવી શકાય, એનામાં સર્જનશીલતા કેવી રીતે લાવી શકાય, એનો શબ્દો ભંડોળ કેવી રીતે વધારી શકાય. હું એવું માનું છું કે AI ને આવી રીતે ફાયદામાં લેવાની જરૂર છે. અને જો ચીલાચાલુ કામ કે બેઠે બેઠું કામ, એકની એક વસ્તુ વારંવાર કરવાનું કામ છે, એ માણસ કરે તો માણસ શક્તિનો વેડફાટ છે. ભલે ને AI કરતો શું વાંધો છે? એવા પ્રકારના બધા જ કામ AI પાસે જ કરાવવા જોઈએ, હું તો એવું માનું છું. તેથી જેમ જો પહેલાના ભગવાનો આપણે ફોટો જોઈએ છે ભગવાન પાસે, તો 10 હાથ ને 12 હાથ માતાજી પાસે ભગવાન પાસે હોય છે. મારી પાસે 2 જ હાથ છે, તો હું મારી બુદ્ધિનો ઉપયોગ કરીને હું એવા 10 AI નો કામ લઈ શકું તો મારા 12 હાથ જેટલું હું કામ કરી શકું. એટલે AI છે એને એવી રીતે ફાયદારૂપ લેવાની જરૂર છે કે મારા બધા જ કામ AI કરી લે, પણ મારે કયા કામ કરાવવા છે, કેવી રીતે કરાવવા છે, એમાં કયા પ્રકારની બુદ્ધિશક્તિની જરૂર છે, એ પ્રકારનું ઘડતરનું શિક્ષણ હવે આપણે આપવું પડશે. હવે આપણા શિક્ષણમાંથી AI ને બાદ નહીં કરી શકાય. આપણે AI ને પોતાનું માની એને સ્વીકારી અને એની સાથે કેમ કરવું, એના જો એની ચોટલી કેમ, આપણે કહીએ ને જંડ હોય એની ચોટલી આપણી પાસે હોય તો આપણે ધાર્યું કામ કરાવી શકીએ, તો આપણે એની ચોટલી પકડી લેવી પડશે. નહીં પકડીએ તો એ આપણે પકડવાનો જ છે. તો આપણું કામ છે આપણે AI ના ખભા ઉપર બેસી જઈએ
તો મને લાગે છે કે વધારે સારી સવારી કરી શકીશું અને વધારે સારું ફીલ કરી શકીશું. જી બિલકુલ સાચી વાત કરી છે આપે. એસકે સર, એટલે અંતે એ જ સવાલ થાય કે આપણે એઆઈ પાસેથી કયા પ્રકારે કામ કરાવવાની જરૂર છે, કેમ કે એવા ઘણા સ્ટેટમેન્ટ્સ આપણે સાંભળ્યા છે કે ભવિષ્યમાં જેને એઆઈ યુઝ કરતા નહીં આવડે તેની કેટલાય લોકોની એવી રોજગારી ઉપર સવાલ ઊભો થવાની પૂરી સંભાવના છે. હવે એઆઈને વાપરવો એક અગત્યનો મુદ્દો બની ગયો છે, પણ હવે આપણે એઆઈને વાપરીએ છીએ તો આ પ્રકારની સમસ્યા થાય છે. એટલે એસકે સર, આપ જણાવો કે વિદ્યાર્થીઓના કોન્ટેક્સમાં અત્યારે તો આપણે ખાસ વાત કરવી છે કે કયા પ્રકારે આ વિદ્યાર્થીઓએ પોતાના એઆઈ સાથે જે ઉપયોગ કરે છે તેને કાબૂમાં રાખી શકાય, અથવા તો માતા પિતા જે છે એ કયા પ્રકારની ભૂમિકા ભજવવી જોઈએ અને કયા પ્રકારે એઆઈનો ઉપયોગ કરવો જોઈએ જેથી તેનું નુકસાન ઓછું થાય અને ફાયદો વધારે થાય. જી ચોક્કસથી મેમ. જો હવે આજકાલના મા બાપની જવાબદારી માત્ર મોબાઈલ પૂરતી નથી રહી, પણ બાળકને સારું શિક્ષણ મળે, સાચું શિક્ષણ મળે એ પણ બાળકની જવાબદારીમાં આવે છે મા બાપની. હવે બાળકોએ શું કરવાનું છે, તો બાળકોની વાત કરીએ તો જ્યારે પણ એને એમ લાગે છે કે ભાઈ આ પ્રશ્નનો જવાબ મને નથી મળતો, તો એની પાસે માત્ર બે રસ્તા છે. એક, જે એનો ગુરુ, જે શિક્ષક છે, જેને વર્ગખંડમાં ક્લાસીસમાં ભણાવે છે, સ્કૂલમાં ભણાવે છે. બીજો શિક્ષક છે હવે એઆઈ. એઆઈ પાસે એની જરૂરિયાત પૂરતો પ્રશ્નનો જવાબ માંગે, એ જવાબ ઉપર એ પોતે વિચારે કે આના આટલા પોઈન્ટ્સ મને સમજણ પડી અને હું આને આ રીતે વિચારો તો હું આના વધારે સારા સોલ્યુશન્સ લાવી શકું. જો માત્ર મોબાઈલ, લેપટોપ કે એઆઈ, જેને આપણે એજન્ટિક એઆઈ કે જનરેટિવ એઆઈ કે નોર્મલ એઆઈ જે પણ કહીએ એનો જ બાળક માત્ર ઉપયોગ કરશે તો ફરીથી એના એ જ રસ્તે ચડશે કે એ હંમેશા પોતે લેઝી બનતો જશે. પોતે કોઈ પણ પ્રકારનો કોઈ પણ મુદ્દા વિશે ડિટેલમાં વિચારી પણ નહીં શકે. અને જેમ વિજયભાઈ આગળ પ્રોમ્પ્ટની વાત કરી, તો પ્રોમ્પ્ટ વિશે નોર્મલ હું તમને વાત કરું કે આજકાલ માર્કેટમાં પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ શીખવા માટેના પણ ક્લાસીસ ચાલે છે. શબ્દ ભંડોળ ઉપર પાછી ઉપર વાત આવી ગઈ કે આપણી પાસે શબ્દ ભંડોળ નથી તો આપણે એઆઈ પાસેથી કામ કઈ રીતે લઈશું. તો આ પણ શીખવાડવામાં આવે છે કે પ્રોમ્પ્ટ એન્જિનિયરથી તમે વધારે કેટલો સારો પ્રોમ્પ્ટ આપો જેથી તમને વધારે સારું પરિણામ મળે. તો બાળકો એ વસ્તુ સમજવાની છે કે આજકાલ માત્ર કમ્પ્યુટરના બેઝિક કોર્સ નહીં, પણ એને જેમ કે આપને જણાવું કે હવે આવતા વર્ષથી નવી એજ્યુકેશન પોલિસી 2020 સ્કૂલોમાં ઇમ્પ્લિમેન્ટ થવા જઈ રહી છે. ધોરણ 5 અને 6 થી લગભગ દરેક સ્ટાન્ડર્ડની અંદર હવે રોબોટિક્સ, આઈઓટી, એઆઈ, સાયબર, ડેટા સાયન્સ આ બધાનું નોલેજ આપવામાં આવશે. કેમ કે જો એ બાળક અત્યારે નહીં સમજે તો એના નોકરી ઉપર, એના કેરિયર ઉપર, ભવિષ્ય ઉપર મોટો ખતરો છે. પણ એને સમજણપૂર્વક કામ લેવું પડશે કે આ મને માત્ર હેલ્પ આસિસ્ટ કરવા માટે છે, મારું બધું કામ કરવા માટેનો મારો પગારદાર નોકર નથી. એ માત્ર મને આસિસ્ટ કરે. એઆઈ નું કામ આસિસ્ટ કરવાનું છે, નહીં કે દરેક વસ્તુના તમારા બધા જ કામ કરાવવાનું. જે કામ મારે જાતે કરવાનું છે તો મારે કરવું જ પડશે. તો જો હું માત્ર ને માત્ર એના ઉપર ડિપેન્ડન્ટ રહીશ તો જે પણ આઉટકમ મારું આવશે એ માત્ર મશીન બેઝ આવશે. કોઈ પણ વસ્તુ મેં વિચાર્યા વગર એનું ઇમ્પ્લિમેન્ટેશન જો કરી લીધું જે પણ ફિલ્ડમાં, તો એનું નુકસાન માટે હું પોતે જ જવાબદાર રહીશ. એઆઈ એની કોઈ જવાબદારી સ્વીકારવાનું નથી. તો જેટલું બને એટલું આનો સદુપયોગ કરતા શીખવાનો છે અને આને રિયલ લાઈફમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું એ પણ બાળકે શીખવાનું છે. બિલકુલ સાચી વાત કરી આપે. એટલે વિજયભાઈ, છેલ્લે સવાલ થાય કે એઆઈનો આપણે વિદ્યાર્થીઓની સાથે તો વાત કરી રહ્યા છીએ કે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ઘટી રહી છે, પણ વિજયભાઈ સાથે સાથે સવાલ એ પણ થાય કે હવે તો શિક્ષકો સામે પણ એ જ સવાલ ઊભા થઈ રહ્યા છે કે શિક્ષકો કેટલા એઆઈથી દૂર રહે છે, કેટલો ઉપયોગ કરે છે. વિજયભાઈ, આપના મતે શિક્ષકોએ કયા કયા પ્રકારના પગલાં ભરવાની જરૂર છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ ઉપર જ્યારે આ પ્રકારના જે સંકટ આવતા હોય કે ભાઈ જે 4-5 પત્તાનો જે નિબંધ લખવામાં આવતો હોય, જે વિદ્યાર્થીઓ દ્વારા આજથી 10 વર્ષ પહેલા આપણને કોઈ પણ પ્રકારનો વિષય આપી દેતા આપણે આરામથી 4-5 પત્તા જે નિબંધના ભરતા, હવે માંડ આ વિદ્યાર્થીઓ એક પત્તું ભરવામાં પણ તે લોકો માંડ લખી શકે છે. એટલે ખાસ તો શિક્ષકોની કેટલી ભૂમિકા રહેશે આ જે વિષય છે તેમાં, અને કયા પ્રકારે શિક્ષકો જો ધારે તો આ સમસ્યાનું સમાધાન લાવી શકે? ચોક્કસ શિક્ષકો વિચારપૂર્વક આ સમસ્યાનું સમાધાન લાવી જ શકે. બસ એના માટે
એ સમસ્યા જે છે, કારણ કે મારે સર્જનાત્મકતાને ધારો કે એ સમસ્યાને સોલ્વ કરવી હોય તો હું એના માટેના રસ્તાઓ ચોક્કસપણે વિચારી શકું. ધારો કે હું નિબંધ લખવા માટે આપું તો હું એને અંદર એવા થોડાક શબ્દો આપું કે તમારા નિબંધમાં આ પ્રકારના શબ્દો અથવા તો આ ઘટનાનું વર્ણન થવું જ જોઈએ. હવે જ્યારે એ એઆઈ પાસે જવાબ માંગશે ને તો પણ એને અમુક પ્રકારનું કામ તો કરવું જ પડશે. તો એઆઈ છે, મને ખબર છે કે મારો વિદ્યાર્થી એઆઈ ની મદદ લેવાનો છે, પણ એ છતાં પણ એને અમુક પ્રકારનું મિનિમમ લેવલે તો વિચારવું જ પડે, એને અમુક પ્રકારની સર્જનાત્મકતા તો અંદર નાખવી જ પડે. એ પ્રકારના ટાસ્કને શિક્ષકે સોંપવા જોઈએ. શિક્ષક વિદ્યાર્થીને જે સૂચના આપે છે એ પણ એક પ્રકારનો પ્રોમ્પ્ટ જ છે, તો એનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ જેથી કરીને હું ઈચ્છું છું એ પ્રકારે વિદ્યાર્થી કામ કરે. અને બીજું એવું છે કે તમે આમાં બહુ સારો રસ્તો નિબંધ શીખવાનો એ છે કે શિક્ષક છે એ વર્ગખંડમાં આખો નિબંધ છે, નિબંધ લખાવાનું ગોખાવાનું છે જ નહીં. નિબંધ છે ને એ પ્રશ્નો છે કે તમને કઈ કઈ ઘટના થાય છે, વરસાદ તમે શું કરો છો, તમે શું કરો છો, તમે આખા વર્ગના બધા વિદ્યાર્થીઓ વરસાદ વિશે વાત કરે છે ત્યારે એમાંથી મુદ્દાઓ નીકળતા થાય ને એમાંથી લખાતું જાય છે અને એમાંથી વર્ણન થાય છે. આમાં એઆઈ ની જવાબ એઆઈ એટલા માટે પણ પ્રવેશ્યું છે કે શિક્ષકો બેઠા નિબંધ આઈએમપી માં આપી દે છે, એના વિશે કોઈ ચર્ચા વર્ગખંડમાં નથી કરતા અને વિદ્યાર્થી બિચારો મૂંઝાય છે કારણ કે હવે નિબંધની નોટો કે નિબંધની પુસ્તકો બજારમાંથી ઉપલબ્ધ નથી થયા. તો સીધી વાત છે, સીધો એ જયારે મૂંઝાય છે ત્યારે એઆઈ ની મદદ લે છે. હું એવું માનું છું કે શિક્ષક ધારે તો ચોક્કસપણે આ પ્રશ્નનો સમાધાન વર્ગખંડની અંદર જ કરી શકે અને આ સમસ્યા સોલ્વ થઈ શકે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર વિજયભાઈ, એસકે સર, આપ બંનેનો ફરી એક વખત આભાર અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ ફરી એક વખત આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં જે પ્રકારે આજે ખાસ ચર્ચા કરી છે, આશા રાખીએ કે આપણું ભારતનું જે ભાવિ ગણાય છે એવા નાના બાળકો, કુમળી વયના બાળકો જે એઆઈનો ઉપયોગ તો કરે છે પરંતુ તેની સાથે સાથે જ પોતાની જે ક્રિએટિવિટી છે તેમાં ક્યાંક પાછળ પડી રહ્યા છે. આશા રાખીએ કે એઆઈનો ઉપયોગ ભલે કરે પરંતુ જે બાળકો સર્જનાત્મકતામાં આગળ વધે અને ખાસ કરીને જે બાળકો ભારતનું ભાવિ ગણાય છે એવા બાળકો એઆઈની સાથે સાથે પોતાની સર્જનાત્મકતા ઉપર પણ કામ કરે. તે સાથે જ હાલ મને આપશો રજા. નમસ્કાર.